જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્લેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે ટ્યુસડે. વ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડુંક મોડું થઈ ગયું છે, 12 વાગવા આસપાસ આવી ગયા છે. ફટાફટ હું સ્ટાર્ટ કરીને મેં કીધું હું ઓફિસે જવા નીકળું. જમી લીધું છે મેં. હમણાં શું છે, બેન ને ભાણિયાને બધા આવ્યા છે, એટલે કંઈક ને કંઈક આટો મારવા જતા હોય અથવા તો બધા છોકરાઓ બે નાના ભેગા થઈ ગયા આવ્યા મને ધ્યાન. થોડુંક લેટ થાય એટલે વ્લોગ ઉતારવામાં ઘણી વાર લાગે છે, બરાબર છે. પણ આપણે મૂકશી ખરા ડેલી. સોમવારે નથી આવી શક્યો, હું બી બહાર હતો અને એ લોકોને પોસિબલ ના થયું એટલે, બરાબર. અને હવે ધીરે ધીરે લોકો આપણા સબસ્ક્રાઈબ બનતા જાય છે, સબસ્ક્રાઈબર વધુ બનતા જાય છે, પ્લસ વ્યૂ બી સારા આવતા જાય છે. તો બસ આવો સપોર્ટ ચાલુ રાખો. મસ્ત નવા કન્ટેન્ટ તમારા માટે લઈને આવવાના છે, જોઈને મજા આવી જવાની છે. તો ચાલો આગળ મળીએ. અમારા ધ્યાનાબેનને જો કિચનમાં ગમે અહીંયા આવી ગરમીમાં. અહીંયા બહાર સોફે બેઠી હોય તો રીએ નહીં, આ કિચનમાં પછી જો ચેરમાં બેસાડી દીધી છે. અહીંયા મમ્મી ને ઈમાન બધા રસોઈ કરતા હોય એટલે એને એમ થાય કે બાજુમાં કોક છે એટલે અહીંયા જો રમે છે. આપને એમ થાય કે ગરમી હોય તો આ છોકરાઓને ગમે નહીં, પણ આને આવી વસ્તુ વધારે ગમે. ઉપર ટોય આપી દો. પડી ગયું ને તારું ટોય પડી ગયું તું એનું. હાલે બેટા, અહીંયા છે ટોય તારું. શું નથી તાર પાછું સેકન્ડ ટાઈમ, સેકન્ડ ટાઈમ તો તું એકવાર તો ઉઠીને પાછી સૂઈ ગઈ હતી કા? પછી તું સેકન્ડ ટાઈમ ઉઠી ગયો, સેકન્ડ ટાઈમ સુઈને થર્ડ ટાઈમ ઉઠવું જ પછી પાછું પાછું સૂઈ જવું છે આપણે. સ્પૂન આવી ગઈ ધ્યાનાની, સ્પૂન આવી ગઈ ધ્યાનાની. એ ધ્યાના મમ્મી તળે છે ભૂંગળા. ભૂંગળા થવા માંડ્યા છે રેડી. મારા રવિયમભાઈ ને ભૂંગળા ભાવે અને ધ્યાનાબેન ઘણી વાર ભૂંગળા મોઢામાં લઈને બેસી જાય, ખાઈ નહીં, ચૂસા રાખે એટલે એના ટાઈમ પસાર થઈ જાય. બરાબર ને ધ્યાના? થોડા ઘણા રેડી થયા છે, બાકીના રેડી થાય છે. હમણાં ગઈકાલે આપણો મંડેના દિવસે વિડીયો આવ્યો નહોતો બ્લોગ, કારણ કે આખો દી હું બી બહાર હતો એક કામથી, અને મારી બેન ની આવ્યા છે તો બધા પેલેડિયમ મોલ આટો મારવા ગયા હતા તો એ લોકોને ટાઈમ ન મળ્યો. એટલે આજે સાંજે, બરોબર છે, પણ તમે આ વિડીયો જોતા હશો ત્યારે તો આપણો બ્લોગ આવી ગયો છે. 2 દિવસનો ભેગો આવશે, બરોબર છે. સન્ડેનો અને મંડેનો 2 દિવસનો બ્લોગ ભેગો મંડે સાંજે આવશે, બરોબર. તો ખાસ જોવાનું ભૂલતા નહીં. આપણો વ્લોગ આવ્યો છે ત્યારે વ્લોગ મંડે વાળો આવી ગયો છે, પણ તમારે બાકી રહી ગયો હોય તો 100% જોઈ લેજો, બરોબર છે. ચાલો તો વ્લોગમાં આગળ મળીએ. ના, એ ઓલમોસ્ટ ભૂંગળા થઈ ગયા છે રેડી. ચાલો ધ્યાનાબેન. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બસ જો સાંજ પડી ગઈ છે અને જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આજે બનાવવાના છે ગરમા ગરમ ભજીયા. કેટલા દિવસ પહેલાં બનાવ્યા હતા પણ આજે પાછું મન થઈ ગયું ભજીયા ખાવાનું, તો આજે બનાવવાના છે ભજીયા. ત્યાંના બેન આજે સાંજના સૂઈ ગયા છે ને તો અત્યાર લગી હજી સૂતા જ છે. એટલે બસ જો એ સૂતા છે ને ત્યાં હવે જમવાનું પતી જાય તો મેં તમને કીધું એમ કે ભજીયા બનાવવાના છે, પણ ભજીયામાં વેરાયટી ઘણી હોય. એમાંય આપણે બધા ભેગા મળ્યા હોય ને ત્યારે બધાને અલગ અલગ ટાઈપના ભજીયા જમવા મળે. એટલે જો મેથીના ગોટાનું કરી નાખ્યું છે, અહીંયા પતરી અને ભરેલા મરચાં માટે, અહીંયા ભાતના ભજીયા આપણે કડક કરીને ખાઈને એ, અને અહીંયા મરચાં ભરીને રેડી રાખી દીધા છે. બસ જો હવે જ્યારે જમવા બેસવું હોય ત્યારે તેલ મૂકીને ફટાફટ ભજીયા બનાવી લેશું. તો ચાલો બધા ભજીયા ખાવા. ચાલો આપણે મળી લઈ મમ્મીને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. અત્યારે જો ભજીયાની તૈયારી થઈ ગઈ છે. હવે હેમલ આવે એટલે ગરમ ગરમ ઉતારવાના છે. આજ તો આપણે ફ્રી લાગતું હશે મમ્મી, ક્યારની ભૂઈ ગઈ છે ધ્યાન. એટલે ધ્યાન બેન એસી ચાલુ છે તો ઉઈ ગયા છે. ઉઈ ગયા છે. એસીમાં ઉઈ ગઈ. બપોર મોડી સુતે પાછી. હા, એટલે નકર તો મમ્મીને તો જોયા ન મૂકે. મમ્મીને જોવે ને એટલે બસ લઈ લ્યો મને તમે, બીજું કાંઈ નહીં. એટલે અત્યારે તો ક્યારની ગૂતી છે ને હું મમ્મી જ વાત કરી છે, આ તો ક્યારની ગુઈ ગઈ છે. આજે ઓમ જાગતી હોય એમ કંઈક થોડીક વાર બેસે ખોઈ જાય કે બેસે તમારું ગૂતી છે ને તો ગમતું નથી અત્યારે. હમણાં છે ને આપણે 2 દિવસ ત્યાં બહાર જતા હતા ને, હા, એટલે નીંદર ઓછી થતી હતી. હા, પેલા સુઈ ગઈ આજ સુઈ ગઈ અને હરખો આરામ કરી રાત્રે સુઈ જાય તો સારું. નકર હવે આપણે બધાને હવે જાગવાનું છે. બરાબર ને
જો હવે ઉઠવી જ જોઈએ ને હેમલ આવે એટલે આપણે ભજીયા પાર્ટી કરી નાખી. ભાવિકા આવી છે ને, હા દીદી આવ્યા છે ને એટલે પૂછ્યું એને શું ખાવું તો ભજીયાનું કીધું. હા, 2 ભજીયા. દિવસ થયા તો બહાર એમ કે જાતા ને બહાર હા ખાઈ લે. બહારનું ખાઈ લઈ. આજે ગરમી એવી છે ને આપણને એમ થાય કે આ હવે બહારનું એના કરતાં ઘરનું સારું એમ. એટલે ઘરે આજે ભજીયા બનાવી. એટલે આજે ભજીયા આમ તો બનાવ્યા. ભજીયા અત્યારે ગરમીમાં ખવાય નહીં પણ હા. બનાવ્યા છે. બનાવ્યા છે. જોઈએ હવે ભજીયા ખાધા પછી કોને હા, એ પાણી બહુ પાણી બહુ પીવા છે. બસ એ જ એક મેઇન છે. પાણી બહુ પીવા છે. આપણે હા. ભજીયા ખાઈને પછી આવે છે હમણાં ફોન આવ્યો હા ને. બસ આવે છે આવે તો છે. જમી લીધું કાંઈ. હા બરાબર. ભાવિકા જો ને હોમવર્ક કરાવે છે. હા દીદી આજે બહુ ભાઈ. હોમવર્ક કરાવે છે. હવે એમને નહીં થોડા દિવસમાં સ્કૂલ ચાલુ થઈ હા. જશે ને હા એટલે હોમવર્ક ભેગું લઈ આવ્યા છે હોમવર્ક. આપ્યું હોય પૂરું કરાવવું. હા કાંઈ કોઈ કરાવવું પડે ને એટલે જોઈએ ઉપર હોમવર્ક કરે છે. આપણે હમણાં એને મળી આવી હા. શું કરે છે. તો અત્યારે વાગી ગયા છે 10 સવા 10 જેવું ને ઓફિસેથી હું આવી ગયો અને આજે થોડુંક આવવામાં મોડું થઈ ગયું કારણ કે ગયો તો મોડો એટલે અને જમવા બેસી ગયો છું હું. બાકી બધાને જમવાનું બાકી છે. આજે તો છે ભજીયા પાર્ટી. બરાબર છે. ત્યાંના બેન મારી સામે બેઠા છે. હવે અમને મમ્મી સોફા ઉપર બેઠા છે. બરાબર છે. તો ભજીયા એન્જોય કરવાના છે આજે તો. અને ચાલો અરે સોસ કેચઅપ લીધો છે, લીલી ચટણી લીધી છે રાજકોટની જે ફેમસ છે એ. એન્જોય કરી પછી આગળ પાછો વિડીયોને આપણે આગળ વધારીશું. આ લઈ લો બેટા બેટા. થઈ જશે. તો આ આપણા ભજીયા મરચાના પછી આ ફૂલવડી રેડી થઈ ગયા છે. પતરીના મમ્મી રેડી કરે છે. બરાબર છે. ત્યાંના બેન અહીંયા બેસી ગયા છે મારી સામે ચેર ઉપર. હવે અહીંયા બેસી ગયો છે ટીવી જોવા માટે અને બાકી બધા ઈમા ને ભાવિકા બે ભજીયા તળે છે. હાલો હવે હું ખાઈ લઉં એટલે એ લોકોને વારો આવી જાય. બરાબર છે. પછી ત્યાંના બેનને આપણે દૂધ પીવડાવી દઈ. તો અત્યારે વાગ્યા છે રાતના ઓલમોસ્ટ 12 ઉપર 12 સવા 12 જેવું થયું છે. બરાબર છે. આજે આઈ થિંક વિડીયોમાં બહુ મારાથી હોવાનું નથી તો કીધું લાવો લાસ્ટ સ્પીચ અને બધા બેઠા હતા ઠંડુ પીતા હતા થોડુંક. બરાબર અલગ અલગ વસ્તુ ઘણા કોકા કોલા પીતા હતા, હું સાદી સોડા પીતો હતો. બરાબર છે. અવ્યમભાઈ રસ પીતા હતા. બધા અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ ને બધું પીવે છે તો કીધું હાલો વિડીયો લઈ લઈ. જો અવ્યમભાઈ રસ પીવે છે, ભાવિકા રસ પીવડાવે છે, કેરીનો રસ. શું પીવે છે અવ્યમ? કેરીનો રસ પીવે છે? રસ પીવું છું. કેરીનો? હા બહુ ભાવે તને? હા બહુ ભાવે. એન્જોય કરસ ને રસ? મામાન ઘર મજા આવે છે? હા આજે મજા આવી છે. આજ મજા આવી છે. ક્યાં ગયો તો આજ? કે ગયો તો આટો મારવા ફરવા ગયો તો કે આજ નહોતો આજે અમે ફૂટબોલ રમ્યા હતા ફૂટબોલ રમ્યા હતા? અને બેટબોલ અને કેચ બોલ બેટ બોલ અને કેચ બે રમ્યા હતા. અને ફૂટબોલ. ફૂટબોલ સરસ. એમાં ત્યાંના બેન છે. ત્યાંના બેન કા માઇક પકડે કા મોબાઈલ પકડે. માઇક પડી ગયું તું વચ્ચે. ત્યાંના પકડવા ગયા મારા હાથમાંથી નીકળી ગયો. માઇક નો પકડે બેટા. મમ્મી જલજીરા મૂકે છે મેં બધાને લીધું. ઠંડા પીવડાવ્યા. બધા સુવા ભેગા થઈ જાય. ઓલમોસ્ટ અમારી ઘડિયાળમાં તો 1 થવા આવી ગઈ. એકમાં 10 છે, એકમાં 5. 20 મિનિટ 25 મિનિટ આગળ છે. ઓલમોસ્ટ 12:30 તો થવા આવી જ ગયા છે. જો બધા રેડી થઈ ગયા સુવા માટે. આ કોના કોના ગ્લાસ પડ્યા છે? સાદી સોડા મારી છે, પછી બીજા 2 કોના છે? એક મમ્મીનો ને એક ઈમનો. તે પી લીધું ભાવિકા? હા પી લીધું હો. કોલ્ડ ડ્રિંક. હા કોલ્ડ તારે કેરી રસ પીધો તો ને? મેંગો પીધું અભિયા. હવે પણ કોલ્ડ ડ્રિંક્સ બહુ ભાવે. પણ ડેડી જોતા હશો આ વિડીયો? આ તમે પી લીજો હા, એમાંથી હા, એ તો. તમે સેન્ડ કરો આ નાની. પછી ડેડી આ વિડીયો જોશે તો ખીજાશે નહીં ને હવે અમને કે કેમ આટલું બધું કોલ્ડ ડ્રિંક્સ પીવે છે? Levi અભિયા. No. Bintu. No. Sit down. No. પી લે હો. સારું તો ચાલો હવે આપણે નવા કન્ટેન્ટ સાથે ફરી એક નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, ટાટા, બાય બાય, આવજો.
ત્યાંના બેને રોવા માંડ્યા છે. ચલો મળીએ.